તો જો ગાઈસ हमारा किशन भाई મળી ગયા છે અહીંયા। હેપી ન્યુ યર ભાભી, હેપી ન્યુ યર। તો હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ અને બધાને ગુડ મોર્નિંગ અને બધાને હર હર મહાદેવ અને બધાને નવા વર્ષના રામ રામ। તો આજે અમે લોકો જવાના છીએ સુંધા માતા દર્શન કરવા માટે ફૂલ ફેમિલી જોડે। તો જો આ ગાડી મારી છે, એક ગાડી મારી માસાની આ ગાડી પડી છે અને એક ગાડી અમારી સાગરભાઈની પાછળ આવે છે। તો ફૂલ ફેમિલી જોડે જવાનું છે ફરવા માટે, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં। અત્યારે અમે લોકો ચા પીવા ઉભા રહે છે, તમે જોઈ શકો છો ગુજરાતીનો નશો કેવો ખબર, ચા જોઈએ। તમે બહાર જાઓ ને ચા તમારે જરૂરી પીવી। જો બધા લોકો અહીંયા ઊભા છે અને અમારી એક ગાડી પાછળ આવે છે અને આજે ફૂલ એન્જોય કરવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં। અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ દાંતીવાડા ડેમ। તમે લોકો જોઈ શકો છો લોકેશન જુઓ તાનું, કેટલું મસ્ત લોકેશન જુઓ। આ ડેમ જુઓ, ખતરનાક જુઓ દાંતીવાડા ડેમ। અત્યારે અહીંયા પાણી એટલું બધું નથી છોડ્યું જુઓ। તો અત્યારે અમે લોકો એન્ટ્રી કરી રાજસ્થાનમાં અને અત્યારે અમે લોકો સીએનજી પૂરા માટે આવી ચૂક્યા છે। તમે લોકો જોઈ શકો છો એ રાજસ્થાનમાં સીએનજી ઓછો મળે છે, એટલે ભાઈ જ્યાં બી આવતા આમાં પૂરા ઉડે સીએનજીમાં, કેમ સીએનજી ગાડી ચાલે છે। એટલે નવા શર્ટ લાયા જુઓ, આવા શર્ટનો વિડીયો આવશે। હા, હવે નવા ડ્રેસ નવા શર્ટની અંદર આજ સુધી આપણે બ્લુ શર્ટ જ પહેરતા હતા, બ્લેક શર્ટ હતું। હવે નવા વર્ષમાં કલર ચેન્જ કર્યા છે, બ્લેક અને બ્લુ શર્ટ મૂકી દીધું સાઈડમાં। હવે નવા કલરની અંદર આપણે પહેરવાના છીએ। પણ એક ખાસ કહું, રાજસ્થાનની અંદર સીએનજીનું પ્રેશર બહુ જ ઓછું છે, વારંવાર ભરાવો પડે છે સીએનજી, બરોબર। કંટાળી ગયા છીએ ખરેખર। અત્યારે બધા લોકો ઠંડી છાશ પીવે છે જુઓ, એકદમ ચિલ્ડ છાશ અહીંયા મળે છે। અને અમારા મામા છે અરે, અને અમે લોકો બસ જઈ રહ્યા છે અહીંયા ઉપર। અત્યારે અમે લોકો વોકમાં આવ્યા છે અહીંયા મંદિરે, અને બહુ થકી ગયા છે, બહુ જ થાક લાગ્યો છે અહીંયા ચડતા એ કદી ચડતા નહીં એટલે। અમારા કિશનભાઈ મળી ગયા છે અહીંયા। હેપી ન્યુ યર ભાભી, હેપી ન્યુ યર ભાઈ, હેપી ન્યુ યર। એવું તમે ક્યારે આયા મારા ભાઈ? રાતના આયા અમે। એવું તો ફોન તો કરાય નહીં યાર। કર્યો તો ફોન મેં કઈ ફોન નહીં કર્યો, આપણે કઈ જૂઠું બોલો ભાઈ। ના ફોન કર્યો તો કાલે તમે રાતે આવ્યા હતા, કેટલા વાગ્યા? અમે લોકો મંદિરમાં જઈ રહ્યા છીએ અને ગેટ આવી ગયું, તમે લોકો જોઈ શકો છો મંદિરનું। હવે જઈશું મંદિરમાં અને બધા લોકો અહીંયા આવી ગયા જુઓ, આર્ય, સાગરભાઈ, દેવાઈ, પપ્પાઈ। એકદમ ચિલ્ડ પવન આવે અહીંયા, ઠંડી લાગે બોલો, ગરમી લાગતી છે બે, હવે ઠંડી લાગે ગાઈસ। અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે, દર્શન કરીને લોકો નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો। માતાજીના નવા વર્ષની અંદર દર્શન કરી અને અમે મંદિરમાંથી હવે નીકળ્યા છીએ। માતાજીનો ખૂબ ખૂબ આશીર્વાદ અમારા ઉપર, સર્વ પરિવાર ઉપર રહેવાનો છે ફાઇનલ નવા વર્ષમાં। જય માતાજી, જય સુંધા માતા, જય જગદંબા જગતજનની।
થોડું સાહસ કર એટલે મજા આવશે. માટી હેલો ચિરાગ માટીનો મસ્ત ભોખરો સાહસ તો કર. 5000 ને એક ઇનોવેટ હેડજે આજ તો અમાર ચિરાગ એકદમ શું કહેવાય કે યંગ બ્લડ નો છોકરો પણ ખરેખર ને એની શક્તિ કેમ આટલી ઓછી એ ખબર નહીં પડતી. નકર ચેવો સિંહ જેવો હોવો જોઈએ. સિંહની છાતી 36 ની છાતી હોવી જોઈએ. તો ગાઈસ અહીંયા સુંદા માતામાં જો માટીનો પહાડ છે અને લોકો ચડે છે પણ અમે લોકો જવા નથી કેમ અમારી હાલત થોડી બગડી ગઈ છે અહીંયા એટલે બહુ જ મોટો પહાડ છે પબ્લિક બહુ જ એટલે બહુ જ પબ્લિક અહીંયા જાય છે જુઓ દર્શન કરવા માટે જુઓ લાઈન કેટલી મોટી છે જુઓ અને ભોજન માટે લાઈન કેટલી મોટી જુઓ. જય માં સુંદામાં આમ સૌ પરિવાર બધા દર્શન કરવા આવ્યા છીએ સુંદા ચામુંડા. આજે ભાઈ બીજ હતી એટલે ભાઈઓને ફરવા લઈને આવી છું સુંદા ચામુંડા. નવા વર્ષના માતાજીથી ચાલુ કરી છે સુંદા માતા દર્શન કરી લીધા સૌ પરિવાર પણ એટલી ભીડ છે કે ન પૂછો વાત નહીં. પબ્લિક એટલી જરા આજે બધું આમ રાજસ્થાનના બનાસકાંઠું જ બધું દર્શન કરવા આવી ગયું સુંદા ચામુંડા એટલી બધી પબ્લિક છે. જય માતાજી. ખરેખર ભાઈ બીજના દિવસે બેન એવી દિલદાર હોવી જોઈએ આના જેવી કે એમના ભાઈઓને લઈ અને સુંધા માતાજીના દર્શન કરવા સુંધા ચામુંડા માતાજીના દર્શન કરવા રાજસ્થાનમાં અમે 3 ગાડીઓ લઈને આવ્યા છીએ. બરોબર મારા શાળા ભાઈ બધાને અમે બધાને પ્રેમથી માતાજીના દર્શન કરાયા. બરોબર પણ અત્યારે એટલી બધી ભીડ છે કે જેની ના પૂછો વાત. કેમ કે 9 વર્ષ છે એટલે ભીડ તો રહેવાની. બરોબર માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ લીધા છે. દર્શન સરસ થઈ ગયા. દર્શન કરી અને હવે અમે ફરવા માટે નીકળીએ છીએ. જય માતાજી. તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ ઝરણું જોવા મળે સરસ મજાનું તમને બતાવું જુઓ કેટલું મસ્ત ઝરણું પડે છે જુઓ અત્યારે અહીંયા અને બહુ જ લોકો ફોટા પડાવવા માટે આવ્યા છે જુઓ અને ત્યાં ઉપર જો ઓળખ હોટલ જાય છે જુઓ. તો જુઓ ગાઈસ અત્યારે પપ્પા અને સાગરભાઈ બંને ફોટો પડાવવા જુઓ અત્યારે અહીંયા ઝરણા જોડે અને બહુ જ સરસ મજાનું ઝરણું પડે જુઓ. તો અત્યારે અમે લોકો નીચે આવી ચૂક્યા છીએ અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ આપણી ગાડી તરફ કેમ બીજે ફરવા જવાનું ભાઈ એટલે અને કેવી મજા આવી ભાઈ બ્લોગમાં કમેન્ટ કરજો. તો મિત્રો ભૂખ એવી લાગી હતી તો બ્લોગ બનાવવાનું ભૂલી ગયો અને હવે એ યાદ કે બ્લોગ બનાવવા નથી તો ખાવા બેસી ગયા છે અમે લોકો અત્યારે અહીંયા જો બધા લોકો બેસી ગયા છે જુઓ બહુ જ એટલે બહુ જ ભૂખ લાગી હતી કેમ પહાડ ચડીને ઉતર્યા એટલે ભૂખ તો લાગે ભાઈ. તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે ગાડીમાં ગેસ નંખાવવા માટે અને ગાડીની લાઈન એટલી બધી જુઓ લાઈન જ છે જુઓ. મને લાગતું નહીં કે અડધો કલાકમાં નંબર આવે અને રાજસ્થાનમાં તો ગેસ મુશ્કેલ છે મળવો. પ્રેશર ઓછું હોય રાજસ્થાનમાં એટલે ભાઈ ગેસ તો આમ શું કહેવાય ગેસ મળતો જ નહીં બોલો રાજસ્થાનમાં. પેટ્રોલ તો બહુ હોય પણ ગેસ મળતો જ નહીં. અત્યારે અમે લોકો આવ્યા ભાઈ છે જંગલમાં રાજસ્થાનમાં તમે જોઈ શકો છો. અમારી 4 ગાડી છે જો એક ગાડી આગળ છે તો અહીં ગાડી પાછળ આવે છે જોવા નક્કરી બોડીઓ દેખાય જો અહીંયા. અરે એવું જંગલ ખતરનાક જંગલ ગાઈસ બોલો. અત્યારે અમે લોકો એવા જંગલમાં આવ્યા છીએ કે જે અહીંયા સિંહ વાઘ અહીંયા ફરે છે અને મારા માસા લઈને આવ્યા છે અહીંયા. આ પહેલી વાર આવું જંગલ જોયું બોલો એકદમ ખતરનાક એકદમ જંગલમાં બોલો એકદમ જંગલ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે અને બહુ જ ભયંકર જંગલમાં અમે લોકો આવ્યા છે અહીંયા. તો ગાઈસ અમે કેટલા નસીબદાર છીએ કે અમે લોકો અહીંયા આવ્યા એવી સીધી આરતી ચાલુ થઈ ગઈ તો અમે લોકો દર્શન કર્યા આરતી કરી બહુ જ એટલે બહુ જ આનંદ થયો પણ અંદર વિડીયો અલાઉડ નહોતો એટલે પછી નથી ઉતારે તમને લોકોને નથી બતાવ્યું મંદિર. બહુ સરસ મજાનું મંદિર છે હું જે લોકેશન નાખી દઈશ તમે લોકોને ચોક્કસ આવજો દર્શન કરવા માટે. તો જુઓ ગાઈસ પહાડ કેવા દેખાય જુઓ ચારે બાજુ પહાડી છે. અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને બહુ જ ભયંકર જંગલ છે તમે જોઈ શકો છો. અત્યારે બહુ જ એટલે બહુ જ ભયંકર જંગલ છે 4 કિલોમીટર સુધી જંગલ છે બહુ જ ભયંકર. અહીંયા રીંછ બી આવે છે વાઘ સિંહ અહીંયા આવે છે પણ
ટેન્શન લેવાની જરૂર નથી ગાઈસ, કેમ મહાદેવ આપણી જોડે હોય તો શું ટેન્શન લેવાની જરૂર હોય. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાર્શ્વનાથ જૈન તીર્થ યાત્રાનું મુખ્ય જે જીરાવાલા જે યાત્રાનું ધામ બનાવ્યું છે એ યાત્રા ધામની અંદર અમે અત્યારે પહોંચી ગયા છીએ અને જબરજસ્ત યાત્રાનું સ્થળ છે, જોવા જેવું છે, પવિત્ર યાત્રાનું ધામ છે, સરસ મજાની પવિત્ર યાત્રા અહીંયા કરો તો બહુ મજા આવે, જોવા જેવું છે. તમે એકવાર 100% પધાર. उसके रहे पक्ष में जो जप ले नव बार. कितनी बार? एक माला मेरे दादा के दरबार में गिन के जाना, आपकी मन की इच्छा दादा को कह के जाना, पूर्ण हो जाएगी साहब. ये है मेरे दादा का चमत्कार, इसलिए कि नवग्रह उसके रहे पक्ष में जो जप ले नव बार, नव कार्य नव